નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં વાત કરીશું બેહાલ બનાસની। બનાસકાંઠાના હાલ થયા છે બેહાલ। વાવ તાલુકામાં વરસાદ તો થંભી ગયો, પરંતુ મુશ્કેલી યથાવત છે। વાવ તાલુકાનું ભાટવર ગામ, જ્યાં વરસાદી પાણીએ તારાજી વેરી। SDRFની ટીમે 50થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું। અહીં કોઈ પણ પ્રકારે સંપર્ક નથી થઈ રહ્યો। વાયરલેસ એકમાત્ર કોમ્યુનિકેશન માટેનું માધ્યમ છે। મોબાઈલ નેટવર્કને શરૂ કરવા માટેનો તંત્રનો પ્રયાસ છે। જો કે હાલ તો ભરાયેલા પાણી વચ્ચે જીવ બચાવી રાખવો એ જ એક મોટો પડકાર છે। હજુ પણ અનેક ફૂટ પાણી ભરાયેલા છે। રસ્તો હજુ પણ પાણીમાં ગરકાવ છે। 3 દિવસથી પાણી જેમની તેમ સ્થિતિમાં છે। હજુ ઘૂંટણથી વધુ પાણી ભરાયેલા છે ને કેટલાક લોકો ખેતરમાં ફસાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। અહીંના લોકો ગામના ઘરોમાં ફસાઈ ગયા છે। પાણીને કારણે મોટા પ્રમાણમાં અનાજ અને ઘરવખરીને નુકસાન થયું છે। 2 દિવસ સુધી જેઓ ફસાયેલા હતા તેઓ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે। પશુઓ, બાળકો અને વૃદ્ધો જેટલું બચાવી શકાય એટલું લઈને ગ્રામજનો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા। ભાટવર ગામની સીમમાં મકાનોની છત પર ફસાયેલા લોકોના 48 કલાક મુશ્કેલી ભર્યા ગયા હતા। વાવ તાલુકાના ભાટવર ગામની આ સીમ અને એક મકાન જ્યાં 70 લોકોએ 48 કલાકનો સમય કાઢ્યો છે। કેવી રીતના આ સમય નીકળ્યો છે એમની સાથે વાત કરીશું। કેટલા કલાક પાણી ધીરે ધીરે વધતું હતું કે એક સાથે પાણી આવ્યું છે? પાણી જોયું ત્યારે મનમાં શું વિચાર આવ્યો? સાહેબ, પાણી એકદમ આવ્યું છે, બરાબર। એકાનું ધીમું ધીમું આવ્યું, પણ પછી આવ્યું ત્યારે એકદમ આવ્યું હતું। પછી આ મકાનમાં અમે બધા બાળ બચ્ચા લઈ અને આ એક મકાન હતું એના ઉપર અમે બેઠા હતા। 2 દિવસ બેઠા। પછી અમારે એમ છું કે હવે આ છોકરા ભૂખ્યા તરસ્યા બેઠા છે, અહીંયા હવે ખવડાવશું શું અને મળી જશું અમે। પણ આ અત્યારે સાહેબ આયા તમે એટલે અમારા છોકરા બૈરાને બધાને બચાયા છે। અચ્છા, એક બીજી વાત એ પણ કે વરસાદ બી બંધ નહોતો થઈ રહ્યો, વરસાદ પણ સતત વરસી રહ્યો હતો અને તમે પાછા ઉપર ધાબા પર બેઠા હશો તો વરસાદ પણ અને પાછું તમારે પાણીનું સ્તર પણ નીચેથી વધી રહ્યું હતું। કેવો એ સમયે શું મનમાં વિચાર આવતા હતા? તાર તો સાહેબ અમને એમ હતું કે અમને બચવાના નથી, ઉપર જતા રહેવાના હતા, આવું હતું મનમાં। એમાં વરસાદ અને વાવાઝોડું બે હતું, વાવાઝોડું અને વરસાદ બે હતું, એટલે ઉપર ઢાબામાં જ બેઠા, પણ હવે માથે તો કોઈ આશરો હતો નહીં। બાળકો પણ હશે, બાળકો અમારા બૈરા બધા હતા, પણ માથે મેણીઓ ઓઢી અને બેઠા રહ્યા હતા, બરાબર। અમારા 10 થી 15 ઘરની વસ્તી અમે ઢાબા ઉપર ચડીને બેઠી હતી 2 દિવસ। તાર અત્યારે તમે સાહેબ આયા તાર અમારા બાળ બચ્ચો તમે જે સમય કાઢ્યો એ સમયમાં શું શું તમે વિચારો તમારા મનમાં આવ્યા હશે? કારણ કે સ્વાભાવિક રીતે બા ચિંતા, પણ હવે ભગવતીના બેઠા હતા સાહેબ, કોઈ અમારા કોઈ સંભાળી એમ હતો નહીં, નતા ફોન નું સેવગીડ બંધ થઈ ગયા, શું કરા? મરવાના વિશે બેઠા, હવે ભગવાન તું બસાવે પેલી ને રે થવું હોય થાય એ વિશે બેઠા હતા। તો અત્યારે સાહેબ ની આયા અને અમારા છોકરા બકરા વળી ગામ ભેગા કર્યા। અચ્છા, સૌથી વિકટ અને સૌથી કપરો સમય તમે ક્યારે આવું પાણી જોયું છે અને આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે? અમારે સાહેબ 2015-17 માં આટલું પાણી આવ્યું। આ તો 15 કરતા 3 ગણું પાણી છે। આ પાણી 17 કરતા ડબલ છે। પાણી પેલા આવેલા પણ ઓછું આવેલા, આ તો 3 ગણું પાણી છે ખૂબ। અને પરિસ્થિતિ 48 કલાક તો અમે જે નીકળ્યા એ બહુ જે વિકટ હતા। પછી અમને આજે જો વાવ પોલિટિશિયન નો સ્ટાફ છે, NDRF ટીમ છે, હાલ સરકારશ્રીનો બધો જે સપોર્ટ અમને ફૂલ મળે છે। આ બધી રાહતની કામગીરી ચાલુ છે। અચ્છા, આટલા દિવસ પછી મતલબ આટલા કલાકો પછી માણસો જોવા એ પણ એમ મેન્ટલ ટ્રોમા એક પ્રકારનો બાળકોમાં પણ હશે, તમારામાં બધામાં? હા, એટલે અમે તો યુવા ટીમ દ્વારા ગામમાંથી આવેલા હતા, પણ અમને જોઈને બધા બહુ ખુશ થયા, કારણ કે અમે ફૂડ પેકેટ ને એવું બધું લઈને આવ્યા હતા। નાના નાના બાળકો 48 કલાકથી બિલકુલ ભૂખ્યા હતા, એમના સુધી ખાવાનું પહોંચ્યું અને SDRFની અને પોલીસ જવાનોની ટીમ આવી ત્યારે પણ બધા બહુ ખૂબ ખુશ થયા, કારણ કે 48 કલાકથી એક ધારો વરસાદ સિવાય અમને કશું દેખ્યું જ નહોતું, મોત જ દેખાતું હતું। પશુઓ તો કેટલાય તણાઈને ગયા છે, જાનમાલને ભારે નુકસાન છે। અચ્છા, અહીંયાથી તમે દ્રશ્યો જુઓ તો આ જ જે મકાન છે એ મકાનની છત પર અહીંયા 70 જેટલા લોકોએ કલાકો કાઢ્યા છે। પાણીનું સ્તર હજુ પણ તમે જુઓ કેટલું છે અને આ સ્થિતિ છેલ્લા કેટલાય કલાકોથી આ પરિવારજનોએ જોઈ છે। છેવટે તંત્ર અહીંયા પહોંચ્યું અને SDRF, પોલીસ સહિતની અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમના સહિતની ટીમો અહીંયા પહોંચી અને ત્યારે એક હાશકારો અને એક રાહત આ પરિવારજનોએ અનુભવી છે અને આ વિકટ પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિ ક્યારેય ભૂલાશે નહીં, એ હવે એમના જહેનમાં, એમના મનમાં કાયમ માટે રહી ગઈ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભાટવર, વાવ।